આજે આપણે રિવ્યૂ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની આધુનિક ભારતના ઇતિહાસ એટલે કે મોડર્ન હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, જેમાં હું તમને આગળ વિડીયોમાં દેખાડું કે આ બુકમાં અંદર શું ડિટેલ આપેલી છે, કયા કયા પોઈન્ટ્સ છે કવર કરેલા છે, અને આ સેકન્ડ કલર એડિશન છે એટલે તમને કલર એડિશન સાથે આ બુક છે મળશે. હવે આનો ગીવ અવે કરવાની છે એટલે કોઈ પણ 3 જણાને આ બુક છે ફ્રીમાં મળવાની છે. ફ્રીમાં બુક મેળવવા માટે તમારે કમેન્ટ શું કરવાની રહેશે હું તમને આગળ વિડીયોમાં જણાવું, તો વિડીયો અમારી સાથે જોડાયેલા રહેજો. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો લિબર્ટી પબ્લિકેશનની બુક છે. જીપીએસસી દ્વારા પ્રકાશિત વર્ષ 2025નો જે નવો સિલેબસ આવેલો છે એના માટેની સ્પેશિયલ આધુનિક ભારતના ઇતિહાસની બુક આવેલી છે, જે મોડર્ન ઇન્ડિયા તમે કહી શકો. વન સ્ટોપ સોલ્યુશન એટલે કે એનસીઆરટી, જીસીઆરટી અને અન્ય તમામ સ્ત્રોતનો સમાવેશ. સેકન્ડ કલરફુલ એડિશન છે. ઓકે, યુપીએસસી, જીપીએસસી કે કોઈ પણ તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો ગુજરાત સરકારની, એના માટે આ બુક છે તમે પરચેસ કરી શકો. શેની છે તો કે લિબર્ટી પબ્લિકેશન. ચાલ હું તમને દેખાડું. જો તમે ઓપન કરશો ને અહીંયા એટલે તમને અહીંયા અભ્યાસક્રમ જીપીએસસી ક્લાસ 1-2 નો આખો સિલેબસ છે તમારી સામે આવશે, એટલે તમને ખ્યાલ આવે એમ કે પ્રિલિમનો શું સિલેબસ છે, પછી અહીંયા મેઇન્સનો સિલેબસ આપેલો છે. બરાબર. પછી જીપીએસસી દ્વારા લેવાતી પ્રિલિમના અભ્યાસક્રમના આધારે સંદર્ભ પ્રકરણ અહીંયા આપેલા છે. ઓકે, પછી અગાઉની 25થી વધુ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિશ્લેષણ પણ આપેલું છે. બરાબર. પછી અહીંયા આગળ જશો એટલે અહીંયા ઇન્ડેક્સ શરૂ થશે તમારું. અહીંયાથી શરૂ થશે ઇતિહાસની વિસ્તૃત સમજ. હવે તમે જોઈ શકશો ચાર્ટ પણ તમને સાથે દેખાશે. અહીંયા આધુનિક ભારત તરફ પ્રયાણ, તો સરસ મજાની ઇમેજ તમને દેખાશે. ઇન્ડિયન ઓપિનિયન, ડિબેટ ઓન ઇન્ડેન્ચર લેબર, એના વિશેનું આખું જે બરાબર અહીંયા મૂકેલું છે. આધુનિક ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, એમાં તમે જોશો કે મેપ પણ આવશે, ફોટોઝ પણ આવશે, આવા ટેબલ પણ અલગ અલગ આવશે, અને કલર એડિશન. એટલે તમને ઇતિહાસ ઘણાને એવું હોય, મારી જેમ હોય, મને પણ એવું છે, હિસ્ટ્રી વાંચવાનો બહુ કંટાળો, બોરિંગ સબ્જેક્ટ લાગે મને પહેલેથી જ હિસ્ટ્રી. તો આવું કંઈક કલર હોય ને તો આપણે મજા આવે એમ, ફોટા જોતા જઈએ ને વાંચતા જઈએ તો આપણી મેમરી પાવર પણ સારો થાય અને આપણને શું વધારે યાદ રહે એમ. કે આપણે જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય ને તો આપણને યાદ રહે કે ભાઈ આ ફોટો જોયો તો આની સાથે આ માહિતી હતી જોડાયેલી, તો આપણને તરત જ આન્સર આવડી જાય. બરાબર. એટલે એનો પણ એક ફાયદો છે કલર એડિશન વાંચવાનો. તો આ બેસ્ટ બુક છે. લગભગ લિબર્ટીની ઓલ બુક કલરફુલ જ હોય છે, એટલે કે કલરવાળી જ હોય છે, ટૂંકમાં કલર એડિશન જ હોય છે, ને ઘણા બધા ફોટોઝ ને બધું આપેલું હોય છે. લિબર્ટીની બુક છે, તમે ખાસ તો મેઇન્સની પ્રિપેરેશન અથવા પ્રિલિમ્સની તમારે ડિટેલમાં જવું હોય ને, A to Z બધું વાંચી લેવું હોય અને ડિટેલમાં જવું હોય ને, લિબર્ટી ઇઝ ધ બેસ્ટ બુક. જઈ શકો છો. પેજ ક્વોલિટી તો પ્રીમિયમ ક્વોલિટી હોય છે. લિબર્ટી પબ્લિકેશન બહુ જૂની જ પબ્લિકેશન છે, એટલે તમને બધાને ખબર છે. અને ટુ ધ પોઈન્ટ ડિટેલમાં બધું આપેલું હોય છે. સાથે મેં જેમ કીધું એમ કલર એડિશન. બરાબર. પછી સિક્કાઓ વિશે માહિતી આપી છે. વિશ્વ તથા ભારતના પ્રખ્યાત ઇતિહાસકારો, જો તો એનું આખું એક ટેબલ આપી દીધું છે. પછી અહીંયાથી શરૂ થશે અંતિમ મુઘલ શાસકો, બીજું ચેપ્ટર છે. એમાં તમને જોવા મળશે ઘણા બધા ફોટા તમે જોઈ શકશો. અહમદ શાહનો ફોટો છે, આલમગીરનો ફોટો છે, શાહજહાંનો ફોટો છે, અને એના વિશે ડિટેલ પણ આપેલી છે. પછી ભારતમાં રાજનૈતિક પરિવર્તનો અને ક્ષેત્રીય રાજ્યોનો ઉદય, વિદ્રોહી રાજ્યો વિશે ડિટેલ છે. વહીવટી તંત્ર, વિદ્રોહી રાજ્યો પ્રાથમિક પરીક્ષા માટે. બરાબર. પછી અહીંયા જો લાસ્ટમાં શું આપ્યું છે, અગાઉની પ્રાથમિક પરીક્ષાઓમાં આ ચેપ્ટરમાંથી કયા પ્રશ્ન પૂછાણા, દરેક ચેપ્ટરની પાછળ આપેલું હશે. બરાબર. પછી બીજું જ વિભાગ છે વિદેશી પ્રજાઓનું ભારત તરફ પ્રયાણ. ઓકે, ભારત આવવાના નવા જળમાર્ગની શોધ, તો એનું આખું અલગથી ચેપ્ટર છે, જેમાં મેપ પણ સાથે આપેલો છે. ભારતમાં ડચ વ્યાપારી મથકો, બરાબર, એની ડિટેલ આપેલી છે. ત્યાર પછી ડેનિશ પ્રજા, અહીંયા જો હૈદરાબાદ ને કર્ણાટકની સ્થિતિ શું હતી તો આખું ટેબલ સ્વરૂપે સમજાવેલું છે. પછી અંગ્રેજોનો મહાસત્તા તરીકે ઉદય, એમાં બંગાળ, મૈસૂર ને મરાઠા વિશેની ડિટેલ છે, તમને આમાં જોવા મળશે. પ્લાસીનું યુદ્ધ છે, બક્સરનું યુદ્ધ છે, એ બધું તમને આમાં જોવા મળશે. પ્રથમ એંગ્લો મૈસૂર યુદ્ધ છે, સંધિ છે બધી. પછી અંગ્રેજોનો મહાસત્તા તરીકે ઉદય ભાગ 2, રૈયતવારી પદ્ધતિ, એ બધું તમને આમાં જોવા મળશે. પછી ભારતમાં વિદેશી પ્રજાઓ સામે જે વિદ્રોહ થયા હતા ને એનું આખું ચેપ્ટર છે, જો મેપમાં જોવા મળશે તમને છે.
ખાસી વિદ્રોહ, સાંથાલ વિદ્રોહ, પછી કોલ વિદ્રોહ, સિંગફોસ વિદ્રોહ, ઘણા બધા વિદ્રોહ છે. રંગપુરનો વિદ્રોહ, પાગલપંથી વિદ્રોહ. પછી 1857નો જે વિદ્રોહ થયો એના વિશે આખું ચેપ્ટર આપેલું છે. પછી અગાઉની પરીક્ષામાં લાસ્ટમાં બધામાં એ જ આપેલું હશે. પછી ભારતમાં વિદ્રોહ ભાગ 2 અહીંયાથી શરૂ થાય છે. પણ એ પહેલા હું તમને જણાવી દઉં, મેં જેમ આગળ કીધું એમ, આ લિબર્ટીના જે બુક છે એ 3 જણાને ફ્રીમાં મળશે, એટલે કે 3 બુકનો હું ગીવ અવે કરવાની છું. પણ એના માટે તમારે કમેન્ટ કરવાની રહેશે. શું કમેન્ટ કરવાની છે? તો કે તમારે આ જે બુક છે આધુનિક ભારતનો ઇતિહાસ, તો આધુનિક ભારતના ઇતિહાસનો કોઈ પણ એક ટોપિકનું નામ લખવાનું. જેમ કે હમણાં જ એક ટોપિક ગયો 1857નો વિદ્રોહ, તો 1857નો વિદ્રોહ એટલું ટોપિકનું નામ લખી અને પછી તમારું નામ લખવાનું. આટલી કમેન્ટ કરવાની છે. સમજાણું તમને? આધુનિક ભારતના ઇતિહાસનો કોઈ પણ એક ટોપિકનું નામ ને પછી તમારું નામ. આટલી કમેન્ટ તમારે આ વિડીયોમાં પણ કરવાની છે. હું યુટ્યુબમાં શોર્ટ્સ પણ મૂકીશ, ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ મૂકીશ, ફેસબુકમાં રીલ મૂકીશ, સ્નેપચેટમાં રીલ મૂકીશ, બધી જગ્યાએ રીલ મૂકીશ. એટલા પ્લેટફોર્મ પર તમારે સેમ કમેન્ટ દરેક જગ્યાએ કરવાની રહેશે. ઓકે, હવે એનું રિઝલ્ટ છે હું મારી યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ આવીને ડિક્લેર કરીશ. તો ત્યારે તમારે લાઈવ જોડાયેલા હોવું જોઈએ. જ્યારે હું ડેટ કહું ત્યારે લાઈવ જોડાયેલા હશે ને, જે 3 જણનું વિનર તરીકે નામ આવશે એ 3ને હું બુક મોકલાવી દઈશ. ઓકે, એટલે લાઈવ હોવું જરૂરી છે. કઈ તારીખે આનું રિઝલ્ટ ડિક્લેર કરીશ હું તમને આગળ જણાવું. ચલો પહેલા હું બુક તમને દેખાડી દઉં. ભારતમાં રાષ્ટ્રવાદની ભાવના. પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, કોંગ્રેસ વિશેની આખી માહિતી આમાં આપેલી છે. જેમ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ, પછી કોંગ્રેસની સ્થાપના પાછળના કારણો શું છે, એની આખી થિયરી શું છે, એ બધું આમાં આપેલું છે. કોંગ્રેસના અધિવેશનો જે થયા એના વિશેની ડિટેલ માહિતી છે. પછી લોર્ડ કર્ઝન વિશેની વિદેશ નીતિ શું હતી, હોમ રૂલ આંદોલન શું હતું, રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ સોપાન 1, એમાં તમને જો ભારતમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધી એ બધી આમાં આપેલી હશે. દિલ્હીમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, કેનેડા અને અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે. પછી આ જે આખું ચેપ્ટર છે એ મહાત્મા ગાંધી ભાગ 1 અહીંયાથી શરૂ થાય છે. મહાત્મા ગાંધી વિશેનું ચેપ્ટર છે. ઘણી બધી વાર એક્ઝામમાં બહુ બધા પ્રશ્ન ગાંધીજી વિશે હોય છે, તમે આ ડિટેલમાં વાંચી શકો. ગાંધીજી વિશે છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના કાર્યોનું મૂલ્યાંકન, બરાબર, એના અધિવેશનો, ગાંધીજીના સત્યાગ્રહો, એ બધું આમ આપેલું છે. પછી ભારતમાં બંધારણીય વિકાસ, જેમ કે સુધારા અધિનિયમ, પીઠનો ધારો, ભારત શાસન અધિનિયમ, પછી પ્રથમ વિશ્વયુદ્ધ વિશે પૂરી ડિટેલ આપેલી છે. સાયમન કમિશન વિશે, નહેરુ અહેવાલ, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ભાગ 2 એ અહીંયાથી શરૂ થાય છે. પછી મહાત્મા ગાંધીનો ભાગ 2, બરાબર, 1932 થી 1939 સુધીનું ભારત, એ પણ આમાં આપેલું છે. હરિપુરા અધિવેશન છે, દ્વિતીય વિશ્વયુદ્ધની જે મુખ્ય ઘટનાઓ છે, દ્વિતીય વિશ્વયુદ્ધ વિશેનું આખું આ ચેપ્ટર છે. ઓકે, ત્યાર પછી હિન્દ છોડો આંદોલનનું ચેપ્ટર છે આ જો છે, જેમાં વિનોબા ભાવે વિશે આપેલું છે, મુસ્લિમ લીગ, ક્રિપ્સ મિશનની જોગવાઈઓ, એ બધું આમાં આવશે તમને. પછી સુભાષચંદ્ર બોઝની શું ભૂમિકા છે, તો એના વિશેનું આખું ચેપ્ટર છે. આઝાદ હિન્દ ફૌજ વિશે, સ્વતંત્રતા તરફ પ્રયાણ, વેવેલ યોજના છે, મુસ્લિમ લીગ છે, એ બધું આપેલું. માઉન્ટ બેટનની કામગીરી, સ્વતંત્રતા પછીનું ભારત કેવું હતું, ગાંધીજીની હત્યા કેવી રીતે થઈ, એ બધું આપેલું છે એમાં, બરાબર. ઇન્દુલાલ યાજ્ઞિકની ભૂમિકા શું હતી, પછી સ્વતંત્રતા પછી કોમવાદ, પાકિસ્તાનની માંગ, એ બધું આપેલું છે. અને લાસ્ટમાં આપેલું છે મહત્વપૂર્ણ યાદીઓ આપેલી છે અહીંયા, બરાબર, ટેબલ ઉપર. એ તમે અલગ અલગ માહિતી વાંચી શકો આમાંથી. ઓકે, ટોટલ પેજની જો વાત કરીએ તો ટોટલ 741 પેજની બુક છે, એટલે ઘણી મોટી બુક કહેવાય. તમે જોઈ શકો 741 પેજની ટોટલ આ બુક છે. એમાં તમને 2025ની નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર મળી જશે મુદ્દાઓ. યુપીએસસી ને રાજ્ય સરકારની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 65થી પણ વધારે પ્રશ્નોનો સમાવેશ છે, બરાબર. પ્રકરણના અંતે અગાઉની પ્રાથમિક પરીક્ષામાં પૂછાયેલા 600થી પણ વધારે પ્રશ્નોનો સમાવેશ, 57 કોષ્ટક છે, 17 નકશા છે. પ્રકરણના અંતે ઝડપી રિવિઝન માટે મહત્વના મુદ્દાઓની કોષ્ટકમાં પણ સમજૂતી છે. ઓકે,
એટલે આની તો જો તમારે પરચેસ કરવી હોય તો આની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દીધી છે, ત્યાંથી તમે આને ઓનલાઈન પરચેસ કરી શકશો. અને તમારે જો આની ડેમો કોપી જોવી હોય તો એ મારી ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દીધી છે, ત્યાંથી તમે આની ડેમો કોપી પણ જોઈ શકશો. હવે ગીવ અવેના રિઝલ્ટની જો વાત કરું તો આનું રિઝલ્ટ છે એ હું મેની 2 તારીખે એટલે કે 2 મે રાતે 10 વાગે મારી યુટ્યુબ ચેનલ પર લાઈવ આવીને આનું રિઝલ્ટ ડિક્લેર કરીશ. જેટલા લોકો ત્યારે લાઈવ જોડાયેલા હશે, જેને કમેન્ટ કરી હશે, અને જે 3 જણાનું નામ આવશે એ 3ને હું આ બુક છે કુરિયર કરી દઈશ. ઓકે, 2 મે રાતે 10 વાગે જોડાયેલા રહેવું પડશે લાઈવ મારી જ ચેનલમાં. ઓકે, તો ફરી પાછા આપણે નવા વિડીયોમાં મળીશું કોઈક નવી જ બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી જે લોકો નવા છે એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ઘણા બધા બુક્સના રિવ્યૂ મૂકેલા છે એ પણ એક વખત જોઈ લેજો. તો ફરી મળીએ નવી બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.